શું નામ તમારું? કરમસિંહભાઈ. કરમસિંહભાઈ, તમે ક્યાંથી આવો છો? જુનાગઢ. તમને શું તકલીફ હતી? કામની. કેટલા વર્ષથી? 8 વર્ષથી. 8 વર્ષમાં કેટલા ડૉક્ટરને બતાવ્યું? 2. એમને શું કીધું? એમને કીધું કે સારું થઈ જાય, પણ દવા લેવાથી કાંઈ ફેર પડ્યો નહોતો. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 68 વર્ષ. આજે કયા ગામમાં આવ્યા છો તમે? કાન બતાવવા માટે છે. કયું ગામ છે? ગામ ભરૂચ. આજે દવા ચાલુ કરી, આજે તમને શું અનુભવ થયો? અનુભવમાં એવું થયું કે થોડુંક આમ જે ઓછા અંતરથી સંભળાતું હતું એ થોડુંક વધારે અંતરથી સંભળાવા લાગ્યું. તમારું નામ? મારું નામ જયંતિભાઈ. જયંતિભાઈ, તમે ક્યાંથી આવો છો? પોરબંદરથી આવું છું. અને આપને શું તકલીફ હતી? આ કાનમાં બે કાનમાં એક જ અચાનક બંધ થઈ ગયા હતા, સંભળાતું નહોતું. કેટલા વર્ષથી? 2 વર્ષ થયા. તો એના માટે કેટલી દવા કરી? દવા કરી રાજકોટના ડૉક્ટર સાહેબની, પણ એ બહુ આવું બંધ હતા, એ થોડાક ચાલુ થયા, બરાબર. પણ આમ બહુ બરોબર સંભળાતું નહોતું. તો આજે કયા ગામમાં આવ્યા છો? આજે બસ આ કાન માટે ભરૂચમાં. આજે દવા ચાલુ કરી તમે, આજે તમને કેવું ફીલ થયું? એવું લાગે છે કે ધીમે ધીમે સુધારો થઈ જશે. આપનું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ, તમને અમારું કામ કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સરસ લાગ્યું. બહુ સરસ. તો આ બંને અંકલ જેવી તકલીફ જેને પણ હોય ઇન્ડિયામાં, એમના માટે શું સંદેશો આપશો? બહુ સારામાં સારો સંદેશો આપશે. બહુ ડૉક્ટર સારા છે. મતલબ અમારા ઉપર વિશ્વાસ કરવો જોઈએ. વિશ્વાસ જોઈએ. આપનું નામ? વિમલભાઈ, તમને અમારું કામ કેવું લાગ્યું? બહુ સરસ. તો તમારા ફાધર જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો વ્યક્તિઓને હશે, એમના માટે શું સંદેશો આપશો? બધાએ આવવું જ જોઈએ એકવાર. એકવાર વિશ્વાસ કરીને એકવાર તો મળવું જોઈએ ને. ટ્રાય કરવી જોઈએ તો પોતાનો ખ્યાલ આવે. થેન્ક યુ.